પૈસા ઉપાડવા જતા નાગરિકોના એટીએમ કાર્ડને હાથ ચાલાકીથી બદલી નાખીને નાણાંની ઉઠાંતરી કરતા રીઢા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઠગાઈ ચોરીના 12 બનાવોનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવાની તેમજ બનેલ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આ ગુનાખોરી સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કામે લાગી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ શંકાસ્પદ ઈસમ નામે તુષાર કોઠારી, જેને એટીએમ કાર્ડ નંગ 10 તથા એક મોબાઈલ ફોન સાથે શોધીને આ આરોપી નાગરિકોને તેમજ વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરી તેના પૈસા ઉપાડવામાં મદદ કરવાનું જણાવી વિશ્વાસ કેળવી પોતાની પાસેનું એટીએમ કાર્ડ અસલ એટીએમ કાર્ડ સાથે બદલી લઈ કાર્ડનો પિન નંબર જાણી ડમી એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડવાની કોશિશ કરાવી એટીએમમાં સર્વર ડાઉન હોવાનું જણાવી પોતે બીજા એટીએમમાં જઈ એટીએમ પાસવર્ડથી પૈસા ઉપાડી લેવાના ગુનાઓ આચરતો હોવાનું હકીકતમાં ધ્યાનમાં આવતા જ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.